હલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્ચુ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે લારી પર મળતા એકદમ છૂટા અને બહુ જ ટેસ્ટી બટાકા પૌવા ઘરે કેવી રીતે બનાવવા તે શીખીશું. છૂટા અને ટેસ્ટી બટાકા પૌવા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે. તમે બસ થોડી વસ્તુઓનું ધ્યાન રાખશો તો એકદમ બજાર જેવા જ બહાર લારી પર મળે છે એવા જ બટેટા પૌવા તમે ઘરે બનાવી શકશો. તો ચલો હવે આપણે બટેટા પૌવા બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં 1 કપ જાડા પૌવા મળતા હોય છે બજારમાં તે મેં લીધા છે. ઝીણા પૌવા પતલા જે નાયલોન આવે છે તે નહીં લેવાના, જાડા પૌવા જ લેવાના આના માટે. તેને મેં સરસ 2-3 પાણીએ સરસ રીતે ધોઈ નાખ્યા છે અને ત્યારબાદ તેને આપણે ખાલી 5 જ મિનિટ માટે તેને પલાળીને રાખવાના છે. વધારે વાર પલાળીને રાખશું તો પૌવા એકદમ ચીપચીપા થઈ જશે. ત્યારબાદ તેમાં આપણે જે વધારાનું પાણી છે તે નીકાળી દઈશું અને એક બોલના અંદર પૌવા લઈ તેના અંદર અડધી નાની ચમચી મેં અત્યારે હળદર નાખી છે. 5 ચમચી મેં તેના અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. સ્વાદ અનુસાર આપણે તેના અંદર મીઠું નાખવાનું છે અને ત્યારબાદ 4 નાની ચમચી મેં ખાંડ નાખી છે. તમારા ઘરમાં જે પ્રમાણે ખાંડ ગળાશ ખવાતી હોય એ પ્રમાણે નાખવી ને ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. બરાબર રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એક આપણે પેન લઈશું. તેના અંદર મેં 2 નાની ચમચી તેલ લીધું છે. નોનસ્ટિક પેન છે એટલે તેલ થોડું ઓછું વપરાશે. ત્યારબાદ તેના અંદર મેં અડધી નાની ચમચી રાઈના દાણા નાખ્યા છે. સાથે સાથે જ આપણે તેના અંદર અડધી નાની ચમચી આખું જીરું ઉમેરી દઈશું. 6 થી 8 આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને રાઈ જીરું સરસ તતડી જાય ત્યારબાદ 5 ચમચી મેં તેના અંદર હિંગ નાખી છે. હિંગ નાખ્યા બાદ આપણે તરત જ તેના અંદર 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. મારે મરચાં તીખા હતા એટલે મેં 1 નાની ચમચી નાખ્યું છે. તમે તમારા જેવા મરચાં હોય, તીખાશ હોય એ પ્રમાણે અને ઘરમાં ખવાતું હોય તેવી રીતે નાખવું. ત્યારબાદ આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સરસ રીતે સાતળી લેવાનું છે અને તેના પછી મેં એક નાનો કાંદો લીધો હતો, તેને ઝીણો સમારી દીધું હતું. આપણે તે ઉમેરી દેવાનું છે. કાંદાના સાથે સાથે જ કાચા આખા સિંગદાણા છે તે મેં 2 મોટી ચમચી જેટલા લીધા છે. આપણે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ સિંગદાણા સરસ રીતે શેકાઈ જાય અને કાંદાની કચાશ દૂર થઈ જાય અને થોડી ગુલાબી રંગની સતળાઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે આ બધી જ વસ્તુઓને મધ્યમ તાપ ઉપર સાતળવાનું છે. ત્યારબાદ મેં મધ્યમ કદનું નાનું બટેટું લીધું હતું, તેને પણ ઝીણું સમારી દીધું છે, તે આપણે ઉમેરીશું અને ત્યારબાદ ઢાંકીને આપણે 2 મિનિટ સુધી બટેટાને ચડવા દેવાનું છે. અત્યારે મેં તેના અંદર 2 ચમચી જેટલા વટાણા નાખ્યા છે. એ ઓપ્શનલ છે, તમારે ના ભાવતા હોય તો નહીં નાખવા. અને ત્યારબાદ એક નાનું ટમેટું છે તેને પણ ઝીણું સમારી દીધું છે, તે ઉમેરી દઈશું અને સાથે સાથે જ આપણે જે પૌવાનું જે મિક્સચર રેડી કર્યું હતું તે પણ ઉમેરી દેવાનું છે અત્યારે જ અને ત્યારબાદ આપણે બધી જ વસ્તુઓને 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને તેને સરસ રીતે સાતળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટા અને લારી પર જેવા મળતા હોય છે બજારમાં એટલા જ સરસ પૌવા આપણા દેખાઈ રહ્યા છે. સૌથી છેલ્લે મેં તેના અંદર 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેર્યો છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ગળપણ, ખટાશ અને તીખાશ જે છે એ તમારા ઘરમાં જે મુજબ ખવાતી હોય તે પ્રમાણે ઉમેરવું. એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ તેને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે સિજાવા દઈશું જેથી બધા જ મસાલા છે એકબીજા સાથે સરસ રીતે ભળી જાય અને એકદમ સરસ આપણા બટેટા પૌવા તૈયાર થઈ જાય. સૌથી છેલ્લે મેં તેના અંદર લીલા ધાણા એટલે કે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે અને થોડું મેં તેના ઉપર કોપરાનું
ખમણ નાખ્યું છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પૌવાનો. તો ફ્રેન્ડ્સ, આ બટાકા પૌવા તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી દરેક નવી રેસીપીને જોઈ શકશો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.